આજે ચમત્કારની બુકનો બીજો દિવસ છે અને ચેપ્ટરનું નામ છે જાદુઈ પથ્થર. જાદુઈ પથ્થર વિશે તો તમને હું એન્ડમાં કહીશ જ, પણ જ્યારે પણ તમે કૃતજ્ઞતાની કે એટલે આભાર લખવાની પ્રેક્ટિસ કરો ત્યારે તમારે પોતાના માટે બહુ જ પરફેક્ટ રહેવું પડશે, કારણ કે ક્યારેક એવા સમય પણ આવશે કે તમને લખવાનો કંટાળો આવશે, તમને વિચારવાનો કંટાળો આવશે, પણ તો તમે લગાતાર આ કરશો તો જ તમને ફાયદો થશે. તો જ્યારે પણ તમે આ વિડીયો જુઓ એટલા પૂરતું જ નહીં, પણ હંમેશા માટે યાદ રાખજો કે તમારે આખો દિવસ કૃતજ્ઞ રહેવાનું છે, આખો દિવસ આભારી રહેવાનું છે. તો બુકમાં એવું લખેલું છે કે તમે ધ સિક્રેટ મૂવી ના જોઈ હોય તો જોઈ લેશો. એમાં પણ જાદુઈ પથ્થર વિશે વાત કરી છે અને આ બુકમાં એ જે જાદુઈ પથ્થરની એક વાત બતાવી છે કે એક પિતા પોતાના મરણ પથારીએ પડેલા પુત્રને જાદુઈ પથ્થરની શક્તિથી કેવી રીતે આભાર માનવાની પ્રેક્ટિસને યાદ કરતાં કરતાં પોતાના પુત્રને બચાવી લે છે. એ વાતને આની અંદર લઈ લેવામાં આવી છે કે જાદુઈ પથ્થરનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ જેનાથી આપણે આપણી મનગમતી વસ્તુ સુધી પહોંચી શકીએ. તો સૌથી પહેલાં તમારે કોઈ એવો પથ્થર શોધવાનો છે. પથ્થર એટલે ધરતીમાં. આજે પથ્થર શોધવાનું મુખ્ય કારણ એ છે કે ધરતીનો કોઈ ટુકડો લેવાનો છે, પણ એ પથ્થર એવો હોવો જોઈએ કે આપણને હાથમાં વાગે નહીં, છોલાય નહીં અને પ્લસ આપણી હથેળીમાં આવી જાય એટલો હોવો જોઈએ, જેને આપણે સારી રીતે પકડી શકીએ. અને એ પકડીને શું કરવાનું છે એ તો હું તમને કહું છું જ. એટલે કોઈ પણ એવો પથ્થર તમારે શોધી રાખવાનો છે, કારણ કે જાદુઈ પથ્થરની પ્રેક્ટિસ આપણે રોજ જ કરવાની છે. હવે આ પથ્થર શોધવા માટે તમારે કોઈ પણ બગીચામાં હોય કે પછી સમુદ્ર કિનારે હોય કે નદી કિનારે હોય કે રસ્તામાં પડેલો હોય, કોઈ પણ મામૂલી પથ્થર લેવાનો છે. આની બહુ ડિટેલમાં જવાની જરૂર નથી, ફક્ત એક પથ્થર હોવો જોઈએ જે આપણે આપણી હથેળીમાં પકડી શકીએ અને એ પથ્થરનો આપણે ઉપયોગ કરવાનો છે. હવે આ જે જાદુઈ પથ્થર છે એને તમારે જ્યાં તમે સૂઈ જતા હો ત્યાં પલંગ કે ઓશિકાની બાજુમાં રાખવાનો છે, અથવા તમે અલાર્મ વોચ રાખતા હો તો એની બાજુમાં મૂકી દેવાનો છે. આ બધી જ વસ્તુ બુકમાં લખેલી છે. આ પથ્થર તમને સૂતી વખતે દેખાય એવી રીતે રાખવાનો છે, કારણ કે આ પથ્થરનો ઉપયોગ આપણે સૂતી વખતે કરવાનો છે. રાત્રે સૂતી વખતે તમારે આ જાદુઈ પથ્થરને હાથમાં લેવાનો છે અને ત્યાર પછી એ આખો દિવસ તમે જે વસ્તુ તમારી સાથે થઈ હોય એ બધી જ વસ્તુ એ પથ્થર પકડીને તમારે યાદ કરવાની છે. અને એમાંથી જે સૌથી શ્રેષ્ઠ વસ્તુ તમને લાગતી હોય એને પથ્થર પકડીને યાદ રાખી અને એ જ શ્રેષ્ઠ વસ્તુ વિશે વિચારતા વિચારતા સૂઈ જવાનું છે. આનો ફાયદો શું થશે તમને એવો વિચાર આવતો હશે. આનો ફાયદો એ થશે કે જ્યારે તમે સૂઈ જશો ત્યારે તમારા મગજમાં સૌથી શ્રેષ્ઠ વસ્તુના વિચારો જ હશે અને ત્યારે જ્યારે તમને ઊંઘ આવી ગઈ હશે ત્યારે એ વિચારો 8 કલાક સુધી કે તમે ઉઠો નહીં ત્યાં સુધી તમારા સબકોન્શિયસ માઇન્ડમાં જ રહેશે અને એ જ જાદુ કરશે. જ્યારે તમે સૌથી બેસ્ટ વસ્તુને યાદ રાખી અને પથ્થર હાથમાં પકડેલો છે ત્યારે બહુ જ દિલથી ધન્યવાદ ચોક્કસ બોલજો. આભાર ચોક્કસ બોલજો કે થેન્ક યુ ચોક્કસ બોલજો. જે સૌથી શ્રેષ્ઠ વસ્તુ તમારી સાથે થઈ હોય એને યાદ કરી અને પૂરા દિલથી આભાર બોલતા બોલતા તમારે સૂઈ જવાનું છે. આ વસ્તુ તમારા પાસે લક અને બહુ જ ગુડ લક તમને એટ્રેક્ટ કરશે. સારી વસ્તુઓ સવારથી જ તમારા પાસે આવતી ચાલુ થઈ જશે. આનો એટલો જબરજસ્ત ફાયદો લોકોને થાય છે કેમ કે રાત્રે તો એ લોકો આભાર કરતાં સૂઈ જાય છે અને એ જ વસ્તુ સવારે આભાર કરતાં ઉઠે છે, કારણ કે રોજ સવારે ઉઠીને આપણે 10 આભાર શોધવાના છે અને તેને લખવાના છે. તો રાતને આખો તમે આભારમાં રહ્યા, સવારમાં ઉઠીને તમે આભારમાં રહ્યા, એટલે આ આભાર જ તમારી પાસે એક જાદુઈ વસ્તુ બધી ખેંચી લાવશે. તમારી ઈચ્છાઓ આ આભાર જ પૂરી કરશે. ઘણા બધા લોકોનો એવો અનુભવ છે કે જ્યારે એ લોકો આખા દિવસની બધી જ ઘટનાઓ વિશે વિચારે છે અને દરેક ઘટનાને ધન્યવાદ કહેતા સૌથી બેસ્ટ ઘટનાને ધન્યવાદ કહેતા સૂઈ જાય છે ત્યારે એમના જીવનમાં ચમત્કારિક રીતે ફેરફારો થયા છે
તેમની હેલ્થ સુધરી છે, તેમને ઊંઘ ખૂબ સરસ આવે છે અને બીજા દિવસે એકદમ સોનેરી દિવસ એમનો ઉગે છે અને એમના બધા રોકાયેલા કામો પણ પૂરા થાય છે. એટલે આ પ્રેક્ટિસને આપણે રોજ જ કરવાની છે અને છોડવાની નથી. એટલે જ્યારે તમને આ વિડીયો મળે તમે પથ્થર શોધીને તૈયાર કરી દેજો. તો જો તમે આ અભ્યાસ સાથે મારી જોડે જોડાયેલા છો તો પ્લીઝ એક પણ દિવસ મિસ ના કરશો. અને જો મિસ થઈ જાય કોઈ પણ આવશ્યક કારણને લીધે તો ચોક્કસ એ લેસન તમે સાંભળજો અને પ્રેક્ટિસ કરજો. આગળ પાછળ થશે એનો વાંધો નથી, પણ એકથી વધારે દિવસ તમે મિસ ના કરો તો સારું. વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, હાઈપ કરો અને ઉપયોગી લોકોને ચોક્કસ શેર કરો. ચમત્કારનો બીજા દિવસનો લેસન થોડોક નાનો છે, જાદુઈ પથ્થર વિશે, જે મેં તમને વાત કરી. તો મારી ઈચ્છા છે કે આજે હું તમને એ વસ્તુ બતાવું કે તમારે આભાર કેવી રીતે લખવાના છે અને હું પોતે આભાર કેવી રીતે લખું છું, જેથી તમને લોકોને પણ આઈડિયા આવે કે આભાર કેવી રીતે લખવાના છે. હું આભારી છું સૂરજ દાદાની કે તેમની છત્રછાયામાં મને ઉઠવા, બેસવા અને ચાલવા મળે છે. હું આભારી છું મારા મમ્મી પપ્પાની, જેમનું ત્રીજું સંતાન છું અને મને ખૂબ જ લાડકોડથી મોટી કરવામાં આવી છે. હું આભારી છું મારા નજીકના માર્કેટની, જ્યાં મને ખૂબ જ સરસ તાજા શાકભાજી મળી રહે છે, જેનાથી મને ખૂબ જ આનંદ થાય છે અને મારા પરિવારને હું સ્વસ્થ રાખી શકું છું. હું આભારી છું મારા કામની જગ્યાની, જ્યાંથી મને પૈસા મળે છે અને જ્યાં હું ખૂબ જ દિલથી કામ કરું છું. હું આભારી છું મારા ઘરના દરેક સભ્યની, જેમના સ્વભાવ મને ખૂબ જ ગમે છે અને એ લોકો દરેક કામ કરવા માટે અને મને હેલ્પ કરવા માટે તૈયાર જ હોય છે. આભાર, આભાર, આભાર. 3 વાર તમારે આભાર લખવાનું છે દરેક બ્લેસિંગની નીચે. હું આભારી છું મારી વેન્ટો ગાડીની, જેના લીધે મને ઓફિસ જવામાં ખૂબ જ સહુલિયત પડે છે અને ટ્રાફિકમાં મને ખૂબ જ શાંતિથી પહોંચી શકાય છે. આભાર, આભાર, આભાર. હું આભારી છું મારા ઘરના બગીચાની, જેમાંથી મને સુંદર પ્રકારના તાજા ફૂલ મળે છે, જેનાથી હું ભોળેનાથની પ્રાર્થના કરી શકું છું. આભાર, આભાર, આભાર. આવી રીતે તમે તમારા જીવનમાં દિવસ દરમિયાન જે પણ કંઈ કરો એને આભાર સાથે જોડી દેજો. આ એક પ્રેક્ટિસ છે અને જ્યારે તમે આભાર સાથે જોડી દેશો ત્યારે તમારું મોઢું સ્મિતથી ભરેલું થઈ જશે અને તમારા જીવનમાં એવી અનેક પરિસ્થિતિઓ આવશે જેમાં તમે આભાર માની શકશો. દરેક પ્રોબ્લેમ ધીરે ધીરે તમારી લાઈફમાંથી જતો રહેશે અને આ પ્રેક્ટિસ તમે એકવાર કરજો મારા કહેવાથી, તમને ચોક્કસ 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 ફાયદો થશે. તો ચમત્કારનો બીજો દિવસ જાદુઈ પથ્થર સાથે પૂરો થાય છે. ત્રીજા દિવસની પ્રેક્ટિસ હું ફરીથી મૂકીશ. ચોક્કસ જોડાયેલા રહેજો.